નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજે આપણે પીપીસી એટલે કે પરીક્ષા પે ચર્ચાની અંદર કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું તે વિશેની વાત કરવાના છીએ, તો વિડીયો અંત સુધી જોજો. આ રજીસ્ટ્રેશન તમે તમારા મોબાઈલની અંદરથી પણ કરી શકશો. હું અહીંયા લેપટોપની અંદરથી કરું છું. તો સૌપ્રથમ તમારે ગૂગલ ક્રોમ ઓપન કરવાનું રહેશે. ગૂગલની અંદર જઈને તમે પરીક્ષા પે ચર્ચા અથવા તો પીપીસી સર્ચ કરશો એટલે તમને આ પ્રકારે રિઝલ્ટ જોવા મળશે, જેની અંદર આપણને માય ગવર્મેન્ટ .in જે આપ્યું છે પરીક્ષા પે ચર્ચા 2025 તેના પર ક્લિક કરવાની રહેશે. તેના પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારે વેબસાઇટ જોવા મળશે, જેની અંદર અહીંયા જ તમને આપ્યું પાર્ટિસિપેટ નાઉ તેના પર ક્લિક કરવાની રહેશે. તેના પર ક્લિક કરશો એટલે તમને આ રીતે પાર્ટિસિપેટ માટેના ટોટલ 4 ઓપ્શન જોવા મળશે. પહેલો ઓપ્શન અહીંયા આપ્યો છે સ્ટુડન્ટ, જે સેલ્ફ માટે આપેલું છે, એટલે કે 6 થી 12ના તમામ વિદ્યાર્થીઓ જાતે રજીસ્ટ્રેશન કરવું હોય તો આ ઓપ્શનની અંદરથી તે રજીસ્ટ્રેશન કરી શકશે. બીજા નંબરનો ઓપ્શન આપેલો છે આપણને સ્ટુડન્ટ, જેની અંદર આપ્યું પાર્ટિસિપેટ થ્રુ ટીચર લોગિન, એટલે કે આ ઓપ્શનની અંદરથી 6 થી 12ના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન ટીચર પોતાના નંબર પરથી કરી શકશે, એટલે કે પોતાના લોગિન પરથી કરી શકશે. ત્રીજા નંબરનો ઓપ્શન આપેલો છે આપણને ટીચરનું, એટલે કે શિક્ષકે પોતાનું રજીસ્ટ્રેશન અહીંયાથી કરવાનું રહેશે. અને આપણને છેલ્લો ઓપ્શન આપ્યો છે પેરેન્ટ માટેનો, એટલે કે 6 થી 12ના વિદ્યાર્થીના વાલીએ રજીસ્ટ્રેશન કરવું હોય તો તે અહીંયાથી રજીસ્ટ્રેશન કરી શકશે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ટીચરનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું. તો અહીંયા આપણને ક્લિક હર ટુ પાર્ટિસિપેટ આપ્યું તેના પર ક્લિક કરવાની રહેશે. તેના પર ક્લિક કરશો એટલે અહીંયા તમને એક લોગિન માટેનું પેજ આપેલું છે, જેની અંદર તમારે અહીંયા તમારું ફૂલ નેમ લખવાનું છે અને અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી લખવાનું રહેશે. ત્યારબાદ લોગિન વિથ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર ઓટીપી આવશે, જે લખી અને વેરીફાઈ કરવાનું રહેશે. એટલે આ પ્રકારે તમને એક ફોર્મ જોવા મળશે, જેની અંદર ટીચરની ડિટેલ દર્શાવવાની રહેશે. તો અહીંયા ટીચરનું નામ લખવાનું રહેશે, અહીંયા તેનું લાસ્ટ નેમ લખવાનું રહેશે, અહીંયા ઈમેલ આઈડી લખવાનું રહેશે, અહીંયા તેનો મોબાઈલ નંબર લખવાનું રહેશે, અહીંયાથી જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે. ડેટ ઓફ બર્થની અંદરથી તમારે તમારી જન્મ તારીખ સિલેક્ટ કરવાની રહેશે. અહીંયાથી તમે જે વિષય ભણાવતા હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. હવે નીચેની તરફ આપણને સ્કૂલ ડિટેલ દર્શાવવાની રહેશે. હવે સ્કૂલ ડિટેલની અંદરથી આપણે આપણી સ્કૂલની ડિટેલ ભરવાની રહેશે. તો અહીંયા સ્કૂલ નેમની અંદર આપણી સ્કૂલનું નામ લખવાનું રહેશે. અહીંયા બોર્ડની અંદર આપણે જે લાગુ પડતું હોય તે બોર્ડ સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયાથી હું ગુજરાત સિલેક્ટ કરી લઈશ. અહીંયા સ્કૂલનું એડ્રેસ લખવાનું છે. અહીંયા આપણે આપણી કન્ટ્રી સિલેક્ટ કરવાની છે, જે ઓલરેડી સિલેક્ટ કરેલી જ આપી છે, તેથી આપણે એની અંદર કોઈ ચેન્જ કરવાનું નહીં. અહીંયાથી આપણે આપણું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા ડિસ્ટ્રિક્ટની અંદરથી આપણી સ્કૂલ જે જિલ્લાની અંદર હોય તે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે અને અહીંયા પિનકોડની અંદર આપણી શાળા જે એરિયાની અંદર હોય તે એરિયાનો પિનકોડ નંબર લખવાનો રહેશે. હવે અહીંયા ક્વેશ્ચન ટુ પીએમની અંદર આપણે જો પીએમને કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો તે પ્રશ્ન અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. સબમિટ પર ક્લિક કરશું એટલે આપણું રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ જશે. આપણે આપણું એટલે કે શિક્ષકનું રજીસ્ટ્રેશન તો થઈ ગયું. હવે આપણા લોગિનની અંદરથી વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તે વિશેની વાત કરીએ. વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કરવા માટે આપણને આ રીતે 2 ઓપ્શન આપેલા છે. વિદ્યાર્થી જાતે રજીસ્ટ્રેશન કરવું હોય તો જાતે પણ કરી શકે અને આપણે આપણા લોગિનની અંદરથી કરવું હોય તો પણ કરી શકે. એટલે આપણે આપણા લોગિનની અંદરથી જ વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કરવાનું. જો આપણે સ્ટુડન્ટના સેલ્ફ ઓપ્શનની અંદરથી રજીસ્ટ્રેશન કરશું તો વિદ્યાર્થીને ઓટીપીની અંદર પ્રોબ્લેમ આવતું હોય છે, જેના કારણે આપણે આપણા લોગિનની અંદરથી જ વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કરવાનું. તો આપણે આપણા લોગિનની અંદરથી વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કરવા માટે અહીંયા આપણને આપ્યું સ્ટુડન્ટ પાર્ટિસિપેટ થ્રુ ટીચર લોગિન, જેમાં આપીને આપણને ક્લિક ટુ પાર્ટિસિપેટ તેના પર ક્લિક કરવાની રહેશે. તેના પર ક્લિક કરશો એટલે આ રીતે પેજ જોવા મળશે. મેં પહેલેથી વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરેલું છે, એટલા માટે અહીંયા મારે વિદ્યાર્થીનું લિસ્ટ બતાવે છે. તમે રજીસ્ટ્રેશન નહીં કર્યું હોય તો તમારે આ લિસ્ટ બતાવશે નહીં. જો તમે એક પણ વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કરેલું નહીં હોય તો તમને આ પ્રકારે ઓપ્શન જોવા મળશે. અહીંયા આપણને સૂચના આપેલી છે કે જેની પર સ્ટાર કરેલું છે ને તે જ ફરજિયાત છે, એટલે એટલી માહિતી ભરીએ તો પણ ચાલે. હવે સ્ટુડન્ટ ડિટેલની અંદર વાત કરીએ તો અહીંયા સ્ટુડન્ટનું નામ લખવાનું છે, અહીંયા તેનું લાસ્ટ નેમ લખવાનું રહેશે, અહીંયા ઈમેલ આઈડી જે ઓપ્શનલ છે, જેથી આપણે લખતા નથી. અહીંયા આપણને મોબાઈલ નંબર આપ્યો તે પણ ઓપ્શનલ છે, તેથી આપણે તે પણ લખતા નથી. અહીંયાથી વિદ્યાર્થીનું જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયાથી વિદ્યાર્થીની જન્મ તારીખ સિલેક્ટ કરવાની રહેશે. અહીંયાથી વિદ્યાર્થીનો ક્લાસ સિલેક્ટ કરવાનો રહેશે, એટલે કે વિદ્યાર્થી કયા ધોરણમાં અભ્યાસ કરે છે તે સિલેક્ટ કરવાનું રહેશે અને અહીંયા વિદ્યાર્થીના વાલીનું નામ લખવાનું રહેશે. હવે સ્કૂલ ડિટેલની અંદર આપણે જે પ્રમાણે આપણી સ્કૂલની ડિટેલ ભરી તે જ પ્રમાણે આપણે આપણા વિદ્યાર્થીની સ્કૂલની ડિટેલ ભરવાની રહેશે. અહીંયા સ્કૂલ નેમની અંદર સ્કૂલનું નામ લખવાનું રહેશે. અહીંયાથી આપણે બોર્ડ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા સ્કૂલનું એડ્રેસ લખવાનું રહેશે.
અહીંયાથી આપણે આપણી કન્ટ્રી સિલેક્ટ કરવાની રહેશે, અહીંયાથી આપણે આપણું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે, અહીંયાથી જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે અને અહીંયા પિનકોડની અંદર આપણી સ્કૂલના એરિયાનો પિનકોડ નંબર લખવાનો છે. હવે ક્વેશ્ચન ટુ પીએમની અંદર જે વિદ્યાર્થીનું આપણે રજિસ્ટ્રેશન કરી રહ્યા છે તે વિદ્યાર્થી પીએમને કોઈ પ્રશ્ન પૂછવા માંગતો હોય તો તે પ્રશ્ન અહીંયા આપણે લખવાનો છે. ગઈ સાલ આ પ્રશ્ન પૂછવો ફરજિયાત હતો. પ્રશ્ન ના પૂછતા તો વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કરી શકતા નહોતા, પરંતુ આ સાલ એવું નથી. જો પ્રશ્ન ના પૂછવો હોય તો ના પણ પૂછી શકીએ આપણે. ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવાની રહેશે. સબમિટ પર ક્લિક કરશું એટલે વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ જશે અને અહીંયા આ લિસ્ટની અંદર તે વિદ્યાર્થી એડ થઈ જશે. હવે તમારે તમારા લોગિનની અંદરથી બીજા વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કરવું હોય તો નીચેની તરફ તમને અહીંયા આપ્યું છે એડ ટુ મોર, ત્યાંથી તમે બીજા વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કરી શકશો. આ રીતે તમે વન બાય વન વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કરી જશો તેમ અહીંયા તે લિસ્ટની અંદર બતાવશે. હવે આપણે વાત કરીએ કે આ વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કર્યું તેનું સર્ટિફિકેટ આપણે ક્યારે ડાઉનલોડ કરી શકશું. તો અહીંયા આપણને સૂચનામાં આપ્યું છે ધ સર્ટિફિકેટ વિલ બી અવેલેબલ ફ્રોમ 1 ફેબ્રુઆરી 2025, એટલે કે 1 ફેબ્રુઆરી 2025ના રોજ આપણે આ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશું. તો ડાઉનલોડ ક્યાંથી કરવાનું? આ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે અહીંયા આપણને એક નવો ઓપ્શન જોવા મળશે ડાઉનલોડનો, તો ત્યાંથી આપણે વિદ્યાર્થીના સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશું. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.